તો જે રીતે રાજ્યની અંદર વરસાદ થયો છે, વરસેલા સારા વરસાદને કારણે અને ઉપરવાસમાંથી જે રીતે અવિરત પાણીનો પ્રવાહ થઈ રહ્યો છે, આવક વધી રહી છે। રાજ્યના જળાશયોમાં પણ નવા નીરની ભરપૂર આવક થઈ। પાણીની ભરપૂર આવકથી રાજ્યના 74 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। રાજ્યના 90%થી વધુ ભરાયેલા 52 જળાશયોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા, જ્યારે કે 80 થી 90%થી વધુ ભરાયેલા 12 ડેમોને એલર્ટ પર રખાયા છે। 70 થી 80%થી વધુ ભરાયેલા 10 ડેમોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે। આ સિવાય રાજ્યના કુલ 207 પૈકી 45 જળાશયો સંપૂર્ણ ભરાયા છે, જેમાં સૌરાષ્ટ્રના 141 પૈકી 35 ડેમ સંપૂર્ણ ભરાયેલા છે, જ્યારે કે કુલ 50.90% પાણીનો જળસંગ્રહ છે। બીજી તરફ કચ્છના 20 પૈકી 6 ડેમ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે કે કુલ 50.2% જેટલો પાણીનો જથ્થો છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના 13 જળાશયો પૈકી 4 જળાશયો અહીં સંપૂર્ણ ભરાયા છે। તો હાલની સ્થિતિએ કુલ 52.9% પાણીનો સંગ્રહ છે। મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં હાલની સ્થિતિએ 36.85%, તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં હાલની સ્થિતિએ 26.54% જેટલો જળસંગ્રહ છે।